પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્ય અને પરાક્રમી નામમાં આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના અદ્ભુત અને ખાતરીદાયક વચન પર મનન કરીશું. માથીની લખેલી સુવાર્તા તેનો 22મો અધ્યાય અને તેની 14મી કલમ. ત્યાં પ્રભુનું વચન કહે છે, કેમ કે તેડેલા ઘણા છે પણ પસંદ કરેલા થોડા છે. વાલાઓ, પ્રભુ જ્યારે ઘણાની વાત કરે તો તે બહુ મોટી સંખ્યા હોય, અને પ્રભુ જ્યારે થોડાની વાત કરે ત્યારે સંખ્યા ઘણી ઓછી થઈ જાય. શાસ્ત્રની અંદર જો તમે જુઓ તો પ્રભુ એવું કહે છે, ફસલ પુષ્કળ છે પરંતુ મજૂર થોડા છે. અને આ તરફ પ્રભુ કહે છે કે તેડેલા ઘણા છે પણ પસંદ કરેલા થોડા છે. ત્યારે ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, તેડેલા લોકો એ છે કે જેમને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવવા માટેની કૃપા મળે છે, તેમને નવું જીવન પ્રાપ્ત કરવા માટેનો મોકો મળે છે. જેઓ ઈસુ ખ્રિસ્તના રક્તમાં પાપોની માફી પામે છે અને નવું જીવન પામે છે. પરંતુ એવા લોકો માટે શાસ્ત્ર ગેરંટી નથી આપતું કે તેઓ એ પ્રક્રિયામાંથી પસાર થયા પછી તેઓ ખચિત સ્વર્ગમાં જશે. પરંતુ આપણને તો એવું કહેવામાં આવ્યું છે કે તમારો પૃથ્વી પરનો બાકી રહેલો વખત તમે બીકમાં પસાર કરો. બીક એટલે કે એ બાબતના સંદર્ભમાં લખ્યું છે કે પાપ પ્રત્યે આપણે ભય રાખવો કે હું ક્યાંક ચૂકી ન જાઉં. પાઉલ પ્રેરિત પણ કે જેણે આ જીવન પ્રભુની સેવા કરી, જેણે પુષ્કળ આત્માઓ જીત્યા, ઘણી મંડળીઓ સ્થાપી, ઘણા લોકોને તે પ્રભુ પાસે લઈ આવ્યો, પરંતુ તેણે એવું કહ્યું કે બીજાઓને સુવાર્તા આપતા આપતા રખેને એવું ન થાય કે હું નાપસંદ થઈ જાઉં. ત્યારે ભલાઓ, એક એવો વર્ગ છે કે જે વર્ગ પોતાના તારણના જીવન વિશે બેદરકાર છે. તેઓ ચર્ચમાં જાય છે, તેઓ પ્રભુની ભક્તિ કરે છે, પરંતુ તેમનું જીવન પ્રભુના રાજ્યમાં જવા માટે યોગ્ય નથી હોતું. તેઓ પાપના ભાગીદાર બને છે. તેઓ ભૂંડી બાબતોમાં પોતાનું મન લગાડે છે. તેઓનો માથી 24 પ્રમાણે ખ્રિસ્ત પ્રત્યે તેમનો પ્રેમ એવી પરિસ્થિતિઓને લઈને ઠંડો થઈ જાય છે. ત્યારે વલાઓ, એવા જીવનો પ્રભુના રાજ્યમાં નહીં જઈ શકે. ત્યારે મારે ને તમારે તો ઘણી તકેદારી રાખવાની છે કે ક્યાંક હું પ્રભુનું રાજ્ય ચૂકી ન જાઉં. પ્રભુએ તો મને તારણ આપ્યું, પ્રભુએ તો મને નવું જીવન આપ્યું, પ્રભુએ તો મને પાપોની માફી આપી, પ્રભુ ઈશુમાં હું ઉદ્ધાર પામ્યો, પરંતુ એ જીવનમાં બનેલા રહેવાનું છે. પ્રભુથી દૂર નથી જવાનું. ફરીથી પાપની સાથે સમાધાન કરીને, સંસારની સાથે સમાધાન કરીને આપણે પરમેશ્વરના માર્ગોમાંથી ચાલવાનું બંધ નથી કરી દેવાનું. પ્રભુ કહે છે, જેવો હું પવિત્ર છું તેવા તમે પવિત્ર થાઓ. ત્યારે ભલાઓ, આપણી એ જવાબદારી બને છે કે આપણે જ્યારે પ્રભુએ આપણને તેડું આપ્યું છે ત્યારે પસંદગી પ્રાપ્ત કરેલા વ્યક્તિઓ તરીકે અંત સુધી ટકી શકીએ. અને બાઇબલ આપણને કહે છે કે જેઓ અંત સુધી ટકશે તેઓ તારણ પામશે. પ્રભુ આજના વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. અત્યારે રાત્રે 2:10 પ્રભુનું આજે વચન હું તમારી મધ્યે પ્રગટ કરી રહ્યો છું. ત્યારે વલાઓ, ઈશ્વરે આપેલું આ પ્રકટીકરણ સંબંધી વચન કે જે મર્મોને ખુલાસાની સાથે
તમારી મધ્યે પ્રગટ કરવામાં આવ્યું છે, ત્યારે આ વચનથી પ્રભુ તમને આશીષ આપે અને પ્રભુ તમારી સાથે વ્યવહાર કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પ્રેમી પિતા પરમેશ્વર, અમે તમારા કૃપાના સિંહાસન પાસે નમીએ છીએ. ઈશ્વર પિતા, અમે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ તમે અમને અંત સુધી ટકી રહેવા માટે કૃપા આપો. પ્રભુ, અમે જીવનની મુસાફરીમાં પ્રભુ તમારાથી દૂર ન થઈ જઈએ. શાઉલ કે જેનો તમે અભિષેક કર્યો એક ઇઝરાયેલના રાજા તરીકે, પ્રભુ તમે તેને તેડ્યો, પરંતુ એ વ્યક્તિ પ્રભુ તમારાથી દૂર જઈને પતન પામી અને રાજ્ય તેની પાસેથી લઈ લેવામાં આવ્યું. પિતા, અમે પ્રાર્થના કરીએ છીએ કે તમે અમને તમારા રાજ્ય માટે પસંદ કર્યા છે, ત્યારે રાજ્ય અમારી પાસેથી લઈ ન લેવામાં આવે. માટે તમારા માર્ગોમાં ચાલવા માટે, તમારામાં બનેલા રહેવા માટે તમે અમને કૃપા આપો. તમે કહ્યું છે કે જે ડાળી મારામાં બનેલી રહેતી નથી તેને કાપી નાખવામાં આવે છે. તેને પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ, અમે સદા તમારામાં બનેલા રહીએ એવી કૃપા થવા દો. પ્રભુ ઈસુના નામે માંગીએ છીએ. આમીન. May God bless you. Have a blessed day. Shalom.